નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે ચેકપોસ્ટ લાઈવ ન્યૂઝમાં. હવે એક ઘણી હાસ્યાસ્પદ બાબત છે જે આપ પણ સાંભળશો ને તો આપને પણ હસવું આવશે. આપણા જે નડિયાદના મહાનગરપાલિકાના કમિશનર શ્રી છે તેઓ ભાવનગરથી અહીંયા નડિયાદ આવેલા છે. નડિયાદ આવ્યા પછી એમણે અહીંયા આગળ મહિનાની અંદર 1 મહિના પછી તાત્કાલિક ધોરણે અહીંયા દબાણ હટાવો, રોડ ઉપર કાઉન્ટર લારીઓ હટાવવા માટેના આદેશ કરેલ છે. અને અત્યારે વારે ઘડીએ નડિયાદમાં આપણા રાકેશ શર્મા કરીને ફાયર બ્રિગેડવાળા છે, દરેક જગ્યાએ જઈને હવે એ તો ચિઠ્ઠીના ચાકર છે એટલે એમને તો ઓર્ડર આવે એટલે એમને જવું પડે, એટલે એમાં એમનો કોઈ વાંક નથી. પણ એ બધી જગ્યાએ દબાણ હટાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. નડિયાદમાં એવી ઘણી જગ્યાઓ છે કે જ્યાં આગળ સાંજના સમયે અને બપોરના સમયે પણ અમુક જગ્યાએ ખાણીપીણી ચાલતી હોય છે. અને પણ હવે એ બધી બાબત કરતાં એક મહત્વપૂર્ણ બાબત એ જણાવવા માગું છું કે ભાવનગરથી આ જે અત્યારના જે સોલંકી સર છે તે ભાવનગરથી નડિયાદ આવેલા છે. ભાવનગર ઓલરેડી પહેલાંથી મહાનગરપાલિકા છે. ભાવનગર મહાનગરપાલિકામાં રસ્તા ઉપર લોકો લારી, કાઉન્ટર, તમામ બાબતોથી ત્યાં આગળ લોકો રસ્તા ઉપર ઊભા રહીને બિઝનેસ કરે છે, કાઉન્ટર મૂકે છે, ધંધો કરે છે. તો એ બાબત સોલંકી સાહેબના ધ્યાનમાં ના આવી અને નડિયાદ આવીને એમને નડિયાદના લારી ગલ્લા દેખાઈ ગયા. તો આ એક જાતનું હાસ્યાસ્પદ બાબત છે. જો તમને ભાવનગરથી તમે અહીં આવ્યા છો, ભાવનગરના દબાણો તમે હટાયા નથી. ભાવનગરમાં ખુલ્લેઆમ લોકો રસ્તા ઉપર લારી ગલ્લા લઈને ઊભા છે. ઠીક છે, બજારની અંદર જે સાંકડી ગલીઓ છે એમાં પણ લારીઓ મેં જોવામાં આવે છે. તો એ બાબત તમે સોલ્વ કરી નથી અને એ સોલ્વ કર્યા વિના તમે નડિયાદમાં આવીને નડિયાદના લોકો સાથે, નડિયાદની જનતા સાથે ભેદભાવ કરી રહ્યા છો, એ અયોગ્ય બાબત છે. અને આ રીતે મારે તમને જાણકારી 2-3 વખત પહેલાં પણ આપવી પડી હતી. પેલા હોટલના મામલામાં પણ ખોટી રીતે 50,000નો દંડ જઈને ઠોકી બેહાડ્યો અને એ 50,000 રૂપિયા કે નાની સૂની રકમ છે. 6 થી 7 જણનો પગાર હોય છે. 50,000માં 6 થી 7 જણનો પગાર થાય, છૂટક પગાર. હવે એવા 50,000 રૂપિયાનો ચેક લઈ અને સીધું પૈસા લઈ લેવાના, નાખી દેવાના એકાઉન્ટમાં, એ તો ખોટી વાત છે ને. ચલો, તમે તમારી રીતે જે કાર્ય કર્યું એ બાબત અલગ છે, પણ આ જે દબાણની વાત કરી રહ્યો છું એની અંદર એ બાબતે ભાવનગર અને નડિયાદમાં, આ નડિયાદ ને ભાવનગર એ બંનેમાં ભેદભાવ કેમ? એનો મતલબ તો એ થયો કે નડિયાદના લોકો જોડે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. સુરતમાં, અમદાવાદમાં, રાજકોટમાં, વડોદરામાં, તમામ જગ્યાએ, ભાવનગરમાં, તમામ જેટલી પણ મહાનગરપાલિકા છે ત્યાં આગળ દરેક જગ્યાએ રસ્તા ઉપર આ કાઉન્ટર અને લારીઓની વ્યવસ્થા ચાલી રહી છે. એ બાબતે આપ શું એના સરખામણીમાં નડિયાદના લોકોએ તમારું શું બગાડ્યું? મને એ વાતનો જવાબ આપશો. નડિયાદના લોકોએ તમારું શું બગાડ્યું એ વાતનો જવાબ આપશો. આ મેં 2 વખત તમને કહ્યું, પણ આ વિડીયો તમને મળશે, તમે જોશો, પણ તમને એ બાબતની અસર નહીં થાય. કારણ કે આપને પણ કોઈ બીજા વ્યક્તિએ ઓર્ડર આપ્યો હશે કે આવું કરો અહીંયા. હવે મને એ સમજણ નથી પડતી કે અહીં ભાવનગર, રાજકોટ, સુરત આ બધી જગ્યાઓમાં કોર્પોરેશનના નિયમો અલગ લાગુ પડે છે કે નડિયાદ છે એટલે એનો નિયમ સ્પેશિયલ અલગથી લાગુ પડે છે? બસ આ બાબતનો જવાબ તમે નડિયાદની જનતાને આપી દો, બસ. બીજું અમે કશું નથી માગતા. અન્યાયની સામે હંમેશા અવાજે બુલંદ. ચેકપોસ્ટ લાઈવ ન્યૂઝ, નડિયાદ. જય હિન્દ, જય ભારત.